મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ડીમાર્ટમાંથી ખરીદેલ દહીંમાં ફૂગ હોવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે। મિલ્કી મિસ્ટ નામની કંપનીના દહીંમાં ફૂગ હોવાનો આક્ષેપ કરાયો છે। મહેસાણાના વેપારીએ ડીમાર્ટમાંથી ખરીદ્યો હતો દહીંનો 1 કિલોગ્રામનો ડબ્બો। ડીમાર્ટમાં રજૂઆત કરતા વેપારીને સંતોષજનક જવાબ ન મળ્યો। ગ્રાહકને દહીંનો ડબ્બો બદલી આપવાની ડીમાર્ટ સ્ટાફને વાત કરી। ગ્રાહકે બિલ સાથે વિડીયો સોશિયલ મીડિયા પર બનાવીને વાયરલ કર્યો છે। ત્યારે સવાલ એ છે કે નફો કમાવાની લહાઈમાં સ્વાસ્થ્ય સાથે અહીંયા ચેડા થઈ રહ્યા છે। ડબ્બો લીધેલો મિલ્કી મિસ્ટનો અને આ જે દહીં છે એની અંદર ફૂગ વળેલી છે। તો દરેક ગ્રાહક છે જો કે ડીમાર્ટની અંદર વસ્તુ આવેલી તમામ ફૂગવાળી હોઈ શકે, તમારા હેલ્થને બગાડી શકે। ધ્યાન રાખજો, તમારી સાથે આ ના થાય। મારી સાથે આજે ડીમાર્ટને જાણ કરતાં એ લોકો ખોટો જવાબ આપે છે અને ધ્યાન નથી આપતા। તમે વાસી ખાવ છો, ધ્યાન રાખજો।